વંદે સરદાર સાહેબ અમર રહો। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેની લગભગ 10,500 કરતાં વધુ સીટો આખા ગુજરાતમાં થાય છે, એની ચૂંટણી આપણા રાજ્યમાં યોજાઈ રહી છે। ત્યારે સ્વાભાવિક નડિયાદ જેવા જાગૃત, પ્રગતિશીલ અને હું એમ કહીશ કે આખી દુનિયામાં જે શહેરના નાગરિકો વસે છે, જે જિલ્લાના નાગરિકો વસે છે, એવા શહેરની અંદર આગામી સમયમાં શહેરની પ્રગતિ માટે, વિકાસ માટે, સુખાકારી માટે, લોકોની, પ્રજાની, નાગરિકોની સેવા માટે અને આપણા પક્ષના સિદ્ધાંતો પ્રમાણે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બધાને મદદરૂપ થઈ અને પક્ષની પ્રતિષ્ઠા વધારવા માટે અને ખાસ કરીને આપણી દેશભક્તિ, આપણી ભારત માતાની ભક્તિ, આપણી સનાતન ધર્મ પ્રત્યેની ભક્તિ એ બધાને પ્રજાની વચ્ચે સતત જાગૃત રાખી, આ બધાને ધ્યાનમાં રાખી પ્રજાની સેવા કરવા માટે આપણા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિ દ્વારા આપણા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા માનનીય મુખ્યમંત્રી જેઓ સદાય ગુજરાતના હિતો માટે બધાની સાથે હળીમળીને કામ કરે છે, જેમનો મલકાતો ચહેરો જોઈ બધાને ખૂબ આનંદ થાય છે, એવા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા સંગઠનના મહામંત્રી સંગઠન શ્રી રત્નાકરજી અને આખા પાર્લામેન્ટરી બોર્ડે 6 દિવસ સતત ચર્ચા વિચારણા કરી અને 10,500 જેટલા ઉમેદવારોને પસંદ કર્યા છે। એમાં નડિયાદ મહાનગરપાલિકાના તમે સૌ અહીંયા બેઠેલા છો એવા 52 ઉમેદવારોને ભારતીય જનતા પક્ષે જ્યારે આપણે અમૂલ્ય એવું કમળનું પ્રતીક તમને ફાળવ્યું છે, એના મેન્ડેટ તમને આપ્યા છે, ત્યારે સ્વાભાવિક આ પ્રસંગને પ્રજાનો પ્રસંગ બનાવવાનો અને તમે ઉમેદવાર બન્યા, ચકાસણી થશે, ફોર્મ પૂર્ણ થયા પછી તમારે પ્રજાની વચ્ચે પ્રચારમાં જવાનું થશે, ત્યારે એ વખતે આપણી પાસે આખા ગુજરાતની પદ્ધતિ પ્રમાણે અને દર વખતે આપણે કરીએ છીએ, આ શપથવિધિ પહેલી વાર નથી રાખ્યા, દરેક મહાનગરમાં રાખીએ છીએ, એવા શપથ લેવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે। એમાં ઉપસ્થિત નડિયાદના લોકપ્રિય, પ્રગતિશીલ, હસતા મોઢાના દોડાદોડી કરીને લોકોને મદદરૂપ થનાર, ગુજરાત વિધાનસભામાં બધું જ કામ ખૂબ સુંદર રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી બધાની વચ્ચે રહી, મોદી સાહેબ હોય, આનંદીબેન હોય, વિજયભાઈ હોય, એ બધાની વચ્ચે રહી અને ગુજરાત વિધાનસભાના ગંડક તરીકે જેમણે ખૂબ સંકલન સુંદર રીતે કર્યું છે। અને નડિયાદ માટે તો એમની 10 વાતમાંથી 9 વાત નડિયાદની હોય। મારા નડિયાદને આ જરૂરી છે, મારા નડિયાદમાં આ ખૂટે છે, મારા નડિયાદમાં તકલીફ છે, એમણે ઘણા કામ ગણાય। હું કામ ગણાવવા નથી આવ્યો, આ ચૂંટણી સભા પણ નથી, આ તો આપણે પ્રજાને એક સમર્પણ કરવા માટે, પ્રજાને વિશ્વાસ આપવા માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો એક સંકલ્પ લેવાના છે। એક સંકલ્પ લેવાના કાર્યક્રમમાં જ્યારે મારે આવવાનું થયું છે ત્યારે તે ઉપસ્થિત શ્રી પંકજભાઈ, શહેર પ્રમુખશ્રી, આપણા પ્રભારી પ્રમુખશ્રી અને આપણા મહામંત્રીશ્રી, આ સંગઠનના મિત્રો, આ બધા ખૂબ જહેમત કરે છે। તમને બધાને ટિકિટ જે મળી છે એ સીધી નથી મળી, પંકજભાઈની મહેનત હોય, સંગઠનની મહેનત હોય, જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલની મહેનત હોય, નિરીક્ષકો આવ્યા હશે એમની મહેનત હોય, એમ ચલાતું ઘડાઈને આ તમે બધાને પસંદ કર્યા છે। કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહીં, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે બધા હળીમળી આગામી 5 વર્ષ આપણી ગુજરાત સરકાર
આપણી ભારત સરકાર જે કરોડો કરોડો રૂપિયા નડિયાદ મહાનગરના પ્રજાના કામો માટે જે ફાળવવાની છે એની જવાબદારી જેમને સોંપવાની છે એ બધા તમે 52 સભ્યોને એક નિષ્ઠા સંકલ્પ લેવાનું કામ આજે આપણે કરવાનું છે. એટલે વિશેષ વાત હું નહીં કરું. જ્યારે ચૂંટણી સભાઓ યોજાશે ત્યારે બધા બહારથી પણ કદાચ શક્ય છે નેતાઓ આવે, અહીંના સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય, સંગઠનના હોદ્દેદારો બધા તો છે જ. એ બધા મોહલ્લે શેરીએ સોસાયટીએ નડિયાદના ભૂતકાળ અને ભવિષ્યની આવનારી પ્રગતિની અને અત્યારની હકીકતોની લાગણી વ્યક્ત કરવાના છે. મને વિશેષ આનંદ અને સંગઠનને અને પંકજભાઈને અભિનંદન મારે એટલા માટે આપવા છે કે આપણે જ્યાં શપથ લઈએ છીએ એ શપથ લઈએ છીએ ભૂમિ એ પવિત્ર ભૂમિ છે. જેમના નામથી, જેમના કામથી આખી દુનિયામાં નડિયાદ હોય કે કરમસદ હોય કે આપણું ગુજરાત હોય એ આપણે ગૌરવ લઈએ છીએ કે અમે બધા સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો છીએ. અમે બધા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈના જન્મસ્થળ એવા નડિયાદ શહેરના કાર્યકરો છીએ, નાગરિકો છીએ. પરદેશમાં આપણા શહેરના અનેક હજારો લોકો વસે છે. એમને પણ આનંદ અને ગૌરવ થાય છે કે અમે બધા સરદાર પટેલનો જન્મ જ્યાં થયો હતો એવા શહેરની અંદરથી અમે બધા આખી દુનિયામાં પહોંચ્યા છીએ. ત્યારે સ્વાભાવિક બહારથી આવતા લોકો, ગુજરાતમાંથી આવતા લોકો, આખી દુનિયાના મહાનુભાવો, દેશના મહાનુભાવો જ્યારે પણ કોઈ મોટો ઐતિહાસિક પ્રસંગ હોય ત્યારે સરદાર સાહેબને વલ્લભભાઈ પટેલને અંજલિ આપવા અહીંયા કરમસદ આવે તો એ શહેર કેવું પ્રતિષ્ઠિત ધરાવે છે તમે જાણો છો. એ શહેરનું ગૌરવ, પ્રતિષ્ઠા વધારવાનું કામ સરદારભાઈનું વારસ તરીકે, આ શહેરના નાગરિક તરીકે તમારે બધાને કરવાનું છે. એટલે મને વિશ્વાસ છે કે ભાજપનું નામ તો ખરું જ, મોદી સાહેબના નામને આગળ વધારવાનું ખરું, પણ સરદાર વલ્લભભાઈના નામની પણ તમારે ખૂબ કાળજીપૂર્વક પ્રતિષ્ઠા વધે. કોઈ એમ ના કે નડિયાદમાં આ ખોટું થયું, નડિયાદમાં આ બરાબર ના થયું તો એ તમારું ખરાબ નહીં લાગે. કોઈ પણ માણસ નડિયાદની વાત સાંભળશે તો એના મનમાં સીધું સરદાર વલ્લભભાઈનું એનું ચિત્ર એના માનસપટ ઉપર, એના હૃદયમાં આવશે. બધા જ ઈચ્છતા હોય કે સરદાર વલ્લભભાઈ કે મહાત્મા ગાંધીજી આવા નેતાઓના ત્યાં ખૂબ સારું પ્રમાણિકતાથી, નિષ્ઠાપૂર્વક પ્રજાના પરસેવાના પૈસા સરકાર આપે છે. આ સરકાર પંકજભાઈએ કહ્યું ને એ કોઈ નેતાના નથી, કોઈ મંત્રીના નથી, તમારા બધાના નાગરિકોના. આપણા સૌ નાગરિકો જે વેરો ભરીએ છીએ જુદા જુદા સ્વરૂપમાં, નગરપાલિકાનો ટેક્સ હોય, સરકારનો જીએસટી હોય, બીજા બધા વેરા હોય, ઇન્કમ ટેક્સ હોય, એ પ્રજાના પૈસા એ આપણને સરકાર ફાળવે છે. એ ફાળવેલા પૈસા સદુપયોગ થાય, પ્રમાણિકતાથી વહીવટ થાય, ક્યાંય કોઈ આક્ષેપ ના કરી શકે વિરોધ પક્ષવાળા. એવું કામ તમે આવનારા ભવિષ્યમાં કરો અને નાગરિકોની બધી જ લાગણીઓને સમજી જેટલું શક્ય હોય એટલું એમને મદદરૂપ થાવ એવી ભાવના આ સંકલ્પ પત્રમાં અહીંયા પ્રતિબદ્ધ થાય છે. આપણે ભારત માતાના સંતાનો છીએ, આપણે ભાજપના કાર્યકરો છીએ. એટલે દેશભક્તિ, ભારત માતાની ભક્તિ, રાષ્ટ્ર સેવા એ પણ આપણો ધર્મ છે. તો આ બધા ધર્મ તમે સારી રીતે બજાવો અને ખૂબ સફળ થાવ એવી શુભેચ્છા સાથે સૌ ઉમેદવારોને, સંગઠનને અને બાજુમાં બેઠેલા ભાઈઓ બહેનોને ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.